બનાસકાંઠા જિલ્લાના વાવ ગ્રામ પંચાયતના નેજા હેઠળ તાલુકા કક્ષાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલી વાવ વિનયન કોલેજ ખાતેથી પ્રસ્થાન કરી ગ્રામ પંચાયત થઈને મહારાણા પ્રતાપ ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। જે બાદ વાવ પોલીસ સ્ટેશન થઈને વાવ મહેતા NS વિનય મંદિર ખાતે રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જે બાદ તિરંગા યાત્રા વિનયન કોલેજ ખાતે પરત ફરી હતી। આજની આ રેલીમાં ITI કોલેજના વિદ્યાર્થીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। વધુમાં તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર, વાવ મામલતદાર HB વાઘેલા, વાવ PSI તેમજ વાવ સરપંચ પુત્ર ભરતસિંહ સોઢા, વાવ ગ્રામ પંચાયતના તલાટી કિરણસિંહ ગોહિલ સહિત ભાજપ પાર્ટીના તમામ હોદ્દેદારો, સહકારી માળખાના તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીગણ તેમજ વાવના ગ્રામજનો બહોળી સંખ્યામાં તિરંગા રેલીમાં જોડાતા વાવ શહેર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। આજ રોજ તારીખ 13/8/2024 ને મંગળવારના રોજ વાવ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ। જે યાત્રા વાવ વિનયન કોલેજથી મહારાણા પ્રતાપ ચોક સુધી આવેલ, જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું ફૂલહારથી સ્વાગત કરેલ। ત્યાંથી યાત્રા પરત ફરી વિનય મંદિર શાળા દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ। ત્યાંથી યાત્રા વિનયન કોલેજે પૂર્ણાહુતિ કરેલ, જ્યાં જે યાત્રામાં વાવ મામલતદાર સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ PSI સાહેબ, વાવ વિનયન કોલેજના વિદ્યાર્થીઓ, ITI કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શાળાઓના ભૂલકાઓ અંદર સામેલ થયેલ, તેમજ ગામના આજુબાજુના ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ।